ધર્માંધતાના નામ ઉપર આ દેશમાં જે વંટોળ ઊભું થયું છે તેણે હાલમાં જ બિહારની અંદર 5 વ્યક્તિઓના જીવ લઈ લીધા। 6 તારીખ રવિવારના દિવસે બિહારના પૂર્ણિયા વિસ્તારમાં એક ગામની અંદર ડાકણ હોવાનો વહેમ રાખીને એક જ પરિવારના 5 સદસ્યોને જીવતા સળગાવી દેવામાં આવ્યા, કારણ કે ગામની અંદર એક બાળકનું વળગાડથી મૃત્યુ થઈ ગયું હતું। હવે ગામમાં પંચાયત ભેગી કરવામાં આવે છે અને તેમાં એક તાલિબાની નિર્ણય લેવામાં આવે છે કે આ ડાકણને મારી નાખવી, અને ત્યારબાદ 250 થી 300 વ્યક્તિઓનું ટોળું મધરાતે આ પરિવારના ઘરે ધસી જાય છે, જ્યાં તેમને પુષ્કળ માર મારીને બાંધી દેવામાં આવે છે અને ત્યારબાદ પેટ્રોલ છાંટીને જીવતા સળગાવી દેવામાં આવે છે અને તેમની લાશને ગામથી દૂર 2 કિલોમીટર એક તળાવમાં ફેંકી દેવાય છે, જેમાં 3 મહિલા અને 2 પુરુષો હોય છે। આ સમગ્ર ઘટના પરિવારના એક બાળકની આંખોની સામે થાય છે, જે કદાચ સંતાઈને આ ઘટના જોઈ રહ્યો હતો। શું વીતી હશે આ બાળક ઉપર? શું ક્રોધ અને બદલાની ભાવના આ બાળકને આખી જિંદગી સામાન્ય માણસની જેમ જીવવા દેશે? શું આ પરિવારને ન્યાય મળશે? શું આ હેવાનોને સજા મળશે? ડાકણ, ભુવા, જંતર મંતર અને બાળકોની બલિ, આવા કિસ્સાઓ દિન પ્રતિદિન આ દેશમાં વધતા જાય છે। આનું એક મુખ્ય કારણ હોઈ શકે છે દેશમાં વધતી ધર્માંધતા। એક સમય હતો જ્યારે લોકો વૈજ્ઞાનિકો, ક્રાંતિકારીઓ અને મહાન નેતાઓને પોતાના આદર્શ માનતા હતા, અને આજે તે લોકોનું સ્થાન લંપટ બાબાઓ અને કટ્ટરવાદી વિચારધારા ધરાવતા નેતાઓએ લઈ લીધું છે। અને આ નેતાઓ જાણી જોઈને આ દેશની અંદર શિક્ષણનું મહત્વ ઘટાડી રહ્યા છે, જેથી અજ્ઞાની અને આજ્ઞાકારી ગુલામો પેદા કરી શકાય અને તેમની સત્તાને આસાનીથી ટકાવી શકાય। જો તમે તમારી જાતને કેટલાક પ્રશ્નો પૂછશો તો તમને આ ષડયંત્રનો ખ્યાલ આવી જશે। શા માટે નેતાઓ અને અમીરોના બાળકો વિદેશમાં ભણવા જાય છે? 2014માં વિદેશમાં ભણવા ગયેલા 1,80,000 વિદ્યાર્થીઓનો આંકડો 2023માં વધીને 5 લાખ સુધી પહોંચી જાય છે। શા માટે? હજારો કરોડ રૂપિયાનું દાન ભેગું કરીને મંદિર બાંધનાર નેતાઓ શા માટે સ્કૂલો અને કોલેજો નથી બાંધતા જ્યાં ફ્રીમાં શિક્ષા મળી શકે? દરિયાની તળેટીમાં પૂજા કરવા પહોંચી જનાર નેતા શા માટે કોઈ ગામડાની સ્કૂલમાં આંટો મારવા નથી પહોંચી જતો? ये बड़ी अच्छी बात कही आप। જવાબ હું તમને આપી દઉં। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કીધું હતું કે શિક્ષા એ સિંહણનું દૂધ છે, જે પીશે તે ગર્જના કરશે। અને અમીરોના આ નેતાઓને સત્તા ટકાવવા માટે સિંહોની નહીં, ઘેંટા બકરાઓની જરૂર છે। જય હિન્દ।